નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા, એમાં વિભાગ આપણે 3 જોઈશું. વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુ પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમી નૈઋત્ય મોસમી પવનોનો આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉતરતા હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વહાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વિકલ્પીય આકારના લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો વિશે આપણે જોઈશું. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. ક્યાંથી થાય છે? કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોના આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળા પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપરથી પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડી દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આમ મોસમી પવન એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશ માર્ગે મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાટા સાથે આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં ઊંચા પર્વતો કે ગીર જંગલો નથી. આથી આ પવનોમાં રહેલું ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વર્ષા વિના આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે? રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. ત્યાર પછી બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો.
બંગાળ અને ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાટો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનો દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશામાં બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર દેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ વરસે છે. મોસમી પવનની સાથે બંગાળની ખાડી તરફ અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યાં ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાય છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારે માસ એક ધારા અને એક દિશામાં વાતા નથી. આ પવનનો પ્રારંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમબદ્ધ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન છે. મેઘાલય અને આસામ રાજ્યમાં ખૂબ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવૃત્ત છે. હવે નિવર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોનો ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પરથી હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બર અંત સુધીમાં નવું દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોના અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બર આ પવનો ભારતના ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળો પાછા ફરતા મોસમી પવનોનો ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા
ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન અને પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ તરીકે પણ ઓળખાય છે. હવે આબોહવા અને માનવ જીવન પર અસર. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોને બધી અનિશ્ચિતતાની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. પરંતુ વરસાદની અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બર ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યારે માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતી ઘણીવાર યોગ્ય સમયે વરસાદ પાણી મળતું નથી. આવી વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછો સમયમાં વધુ વરસાદ પડી જાય છે. આને લીધે પાકનો નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેતી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરું થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેર તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. પણ રણ વિસ્તારના કે પહાડી પ્રદેશમાં જીવન મારી ભર્યો બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે. તેથી સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 16 આપણે અહીં પૂર્ણ કરીએ. તમને સમજાઈ ગયું હશે.